નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સમાચારોમાં જોઈએ, આગામી અઠવાડિયામાં રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। 21 ડિસેમ્બરથી ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે। ઉત્તર ભારતમાં વરસાદ થતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે। જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઠંડી વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે। આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી અઠવાડિયામાં ઠંડીમાં વધારો થાય તેવી શક્યતાઓ છે। તો ઉત્તર ભારતમાં વરસાદ થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે। 21 ડિસેમ્બરથી આ ઠંડીમાં જોર વધશે તેવું અનુમાન છે। આગામી અઠવાડિયામાં રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે। આગામી અઠવાડિયામાં ઠંડી વધી શકે છે જેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આ આગાહી વ્યક્ત કરી છે। આગામી અઠવાડિયામાં એટલે કે 21 તારીખ સુધીમાં ઠંડીનું પ્રમાણ છે તે વધુ થઈ શકે છે અને જેને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ અને ત્યારબાદ હવે ઠંડી પણ વધી રહી છે અને હવે આગામી અઠવાડિયે એટલે કે ડિસેમ્બરમાં 21 તારીખ સુધી ઠંડીનું પ્રમાણ છે તે વધી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્તર ભારતમાં વરસાદ થતાં રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે। મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે બરફવર્ષા થવાની શક્યતા રહેશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થશે, કેટલાક ભાગમાં ભારે બરફવર્ષા થશે અને બરફવર્ષાનો સિલસિલો ચાલુ થઈ જશે। એટલે 22-24 તારીખથી રાજ્યના ભાગમાં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। 27 ડિસેમ્બરે પણ આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે અને જાન્યુઆરી માસમાં 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરીમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે। આ વખતે જાન્યુઆરી માસ ઠંડો રહેશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમ વિક્ષોભ હવે જાન્યુઆરી માસમાં 1 કે 2 મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। ફેબ્રુઆરી માસમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને એપ્રિલમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। એટલે હમણાં તારીખ 21 સુધીમાં વાદળો આવશે અને લગભગ જાન્યુઆરી માસમાં પશ્ચિમ વિક્ષોભના કારણે હવામાન ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે, વાદળવાયું અને ક્યાંક છાંટા પડી શકે। ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં માવઠું થવાની શક્યતા રહેશે અને કરા પડવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર